અમદાવાદ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો। અર્બન હેલ્થ સેન્ટર, બસ સ્ટેન્ડ અને બીઆરટીએસ સ્ટોપ સહિત 300 થી વધુ સ્થળો પર પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરાઈ છે। એએમસીના હેલ્થ સેન્ટરો અને શેલ્ટર હોમ્સમાં પણ ઓઆરએસ ઉપલબ્ધ રહેશે। હીટવેવ માટે સરકારી હોસ્પિટલ્સમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ગાયનેક વોર્ડમાં એસીની વ્યવસ્થા કરાઈ છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરો માટે બિલ્ડર્સે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। દર 2 કલાકે 15 મિનિટનો બ્રેક આપવા અને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવાની સૂચના અપાઈ છે। શ્રમિક વર્ગનું ખાસ ધ્યાન રાખવા પણ સૂચના અપાઈ છે। એટલું જ નહીં, આશા વર્કર દ્વારા ઘરે ઘરે જઈ ગરમીથી બચવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે। શહેરના ગાર્ડન સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે। સાથે બપોરના સમયે લગભગ 70 જેટલા ટ્રાફિક સિગ્નલ પણ બંધ રાખવા સૂચના અપાઈ। હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, તો હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જે તમામ અર્બન હેલ્થ સેન્ટરો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બધું મળીને લગભગ 300થી વધુ સેન્ટરો છે, ત્યાં ઓઆરએસ કોર્નર ચાલુ કરવામાં આવેલા છે। ઇલનેસના કેસીસ જે આવે એના માટે સ્પેશિયલ સ્ટોક લોજિસ્ટિક જે રિક્વાયરમેન્ટ છે તે પણ પૂરતું અવેલેબલ છે અને એના અલાયદા બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સીએચસીમાં જે મેટર્નિટી વોર્ડ્સ છે, જે ગાયનેક વોર્ડ્સ, તેમાં એસીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સમાચારમાં વાત હવે દાહોદી કરીએ। ઘઉં ભરેલા ટ્રેક્ટરમાં આગનો બનાવ બન્યો। આગ લાગતા ખેડૂતને મોટું નુકસાન। ગરબાડાના સાહડા ગામ પાસે ખેડૂત ઘઉં ભરીને ખેતરમાં પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન ટ્રોલી વીજલાઈને અડી જતા એકાએક આગ લાગી હતી, જે બાદ ટ્રોલીમાં ભરેલા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા। તો આગ ઓલવવા માટે ફાયર વિભાગની મદદ લેવાઈ હતી। સાહડા ગામના ખેડૂતો તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થતા મોટું નુકસાન થયું હતું। ઘઉંનો તૈયાર પાક એકાએક બળી જતા ખેડૂત માથે આપ ફાટ્યું। ખેડૂતે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। છેલ્લા 5 વર્ષની સરખામણી આ વર્ષે ઘઉંના ભાવ ઓછા મળી રહ્યા છે। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક કરવામાં આવી હતી। આ વર્ષે 2026માં લોકવન ઘઉંના પ્રતિ મણના ભાવ 436 રૂપિયાથી લઈને 490 રૂપિયા સુધી મળ્યા હતા, જ્યારે ટુકડા ઘઉંના પ્રતિ મણના ભાવ 454 રૂપિયાથી લઈ 560 રૂપિયા સુધી મળ્યા હતા। બેડી માર્કેટિંગ યાર્ડનો પટ ઘઉંની આવકથી ભરાઈ ગયો છે। જો કે આટલું સારું ઉત્પાદન થયું છતાં ખેડૂતોને ઘઉંના ભાવ નથી મળતા। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન દવા, ખાતર, બિયારણ, મજૂરી સહિત જે ખેતીના ખર્ચ છે તે વધી ગયા, જેની સામે ભાવ ઘટ્યા છે। 4 મહિના સુધી ખેતરમાં રાત દિવસ જોયા વગર મહેનત ખેડૂતોને આ વર્ષે ઓછા ભાવ મળતા નિરાશા જોવા મળી રહી છે। માનો કે 4 મહિનાનો મોલ કહેવાય, એટલે આમાં પાણીનું ને એ બધું સમસ્યા હોય। ઝાકળમાં પાવા પડે, વરસાદમાં પાવું, ઓલું માવઠું વળતો થયું, હેરાન કરી નાખ્યા। એટલે આ બધું એવું છે કે ખેડૂતને તો જે થાય એટલું કુદરત માથે આધાર રાખવાનો છે। ઘઉં 200 મળે, બરોબર 600-700 રૂપિયા ભાવ, હું તો 400માં ગયા। આમાં ખેડૂતને શું વરે એમ? મહેનત તો પાણી વાળાનો, મજૂરનું ના બધું ગણે તો આમાં 400 રૂપિયામાં ખેડૂતને કાંઈ ન વરે। ઘઉંના ભાવ ખેડૂતને મળતા નથી। જે સરકારે ટેકાના ભાવ 517 રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે, પણ એવું નથી કે હાલો મિલબરનો ભાવ હોય એ પ્રમાણે તેને બરોબર છે, પણ જે હારો માલ છે એ ખેડૂતને ભાવ મળવા જોઈએ। તો આ રાજી આ લોકો બેડી માર્કેટિંગ યાર્ડમાં કરે છે, તો એની રીતે બધે એમને જેમ ફાવે એમ ભાવ આવતા નથી ખેડૂતને। અન્નદાતા જ અન્નના ઉત્પાદન બાદ મુશ્કેલીમાં મુકાયો છે। છેલ્લા 4 વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંના સૌથી નીચા ભાવ મળી રહ્યા છે। આમ તો ઘઉં છે તે મુખ્ય જે છે આપણું અન્ન ગણાતું હોય છે, પરંતુ અત્યારે આજ ઘઉંના ભાવ છે તે નીચા મળી રહ્યા છે। આ વર્ષે જે 450 થી 500 રૂપિયાની આસપાસ ઘઉંના ભાવ મળી રહ્યા છે। બીજી તરફ જે બેડી માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં ઘઉંની આવક થઈ છે। દૂર દૂરથી ખેડૂતો છે તે ઘઉં વેચવા માટે અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યાંક જે છે ઓછા ભાવ મળતા ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે। હાલ જે રીતના જે આ વખતે ઘઉં છે તે ઉત્પાદન થયું છે, પરંતુ ક્યાંક જે
ભાવ મળવા જોઈએ તે ભાવ નથી મળતા. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે અન્ય વસ્તુઓ છે તેમના ભાવ સતત વધતા હોય છે, પરંતુ તેમને મહા મહેનતે ઉત્પન્ન કરેલા જે ઘઉં છે તેમના ભાવ જ અત્યારે નીચે મળી રહ્યા છે. ખાસ કરીને જે બેડી માર્કેટિંગ યાર્ડ છે અહીંયા જે છે મોરબી જિલ્લો તેમજ જામનગર જિલ્લો તેમજ રાજકોટ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો છે તે અહીંયા ઘઉં સહિતના પાક વેચવા માટે આવતા હોય છે. જોકે અત્યારે જે ઘઉંના ભાવ છે તે નીચા મળતા જે જગતનો તાજ છે તે પણ ક્યાંક મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહત્વના સમાચાર કે જ્યાં ગુજરાતમાં નવી જ રાજનીતિના મંડાણના એંધાણ. ખેડૂતોનો અલગ મોરચો બનાવી શકે છે કરપડા. ગુજરાતમાં બની શકે છે ખેડૂતોનો અલગ મોરચો. ખેડૂત નેતા રાજુ કરપડાએ મોટા સંકેત આપ્યા. વર્ષો બાદ દેખાશે ખેડૂત સંગઠનની તાકાત. 19 થી 24 માર્ચ સુધી યાત્રા યોજાશે. ખેડૂતો માટે યાત્રા યોજશે રાજુ કરપડા. કોઈ પાર્ટીમાં જોડાવું કે નહીં એ નક્કી કરીશું. ખેડૂતોનો અલગ મોરચો બનાવવા પર વિચાર. દરેક પાર્ટી ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે. તો ગુજરાતમાં બની શકે ખેડૂતોનો અલગ મોરચો. જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં કેટલીક બાબતો અહીંયા સ્પષ્ટ થઈ છે. અન્ય મહત્વના સમાચાર. ઉત્તર ગુજરાતના મસાલા બજારમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠાના થરા વિસ્તારનું વખણાતું લાલ મરચું અને હળદરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ ગયા વર્ષે મરચાનો ભાવ અંદાજે પ્રતિ કિલો 300 થી 350 રૂપિયાની આસપાસ હતો, જ્યારે આ વર્ષે તેની કિંમત વધીને લગભગ 850 થી 900 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. સિઝન સંપૂર્ણ રીતે શરૂ થાય તે પહેલા જ સૂકા મરચાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે કેટલાક વિસ્તારોમાં મરચાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો. વાતાવરણમાં આવેલા ફેરફારો તેમજ ખેતી ખર્ચમાં વધારાના કારણે ઉત્પાદન પર અસર પડી છે. આવનારા સમયમાં પુરવઠો ઓછો રહેશે તો મસાલાના ભાવમાં હજુ વધારો થવાની શક્યતા છે. થરા સહિત આસપાસના વિસ્તારોમાં ઉત્પાદન થતું મરચું તેની આગવી ગુણવત્તા, રંગ અને તીખાશ માટે ઓળખાય છે. हर एक साल से आज फसल एकदम कम है, उस हिसाब से बारिश के हिसाब से अभी ज्यादा भाव बढ़ चुका है. मार्केट के हिसाब से थोड़ा भाव कम होगा तो ग्राहक ज्यादा खुलेगी. हम लोग अहमदाबाद से यहाँ तक मिर्ची लेने के लिए आ रहे हैं. यहाँ का जो मिर्च होता है वो काफ़ी फेमस है. यहाँ का जो मिर्च होता है वो काफ़ी अच्छा होता है. कलर वाइज, टेस्ट वाइज जितना तीखा आपको चाहिए तो उस क्वालिटी से मिल सकता है. आप उसको मिक्स करके आपके टेस्ट के अनुसार भी उसको बना सकते हो. જુનાગઢ જિલ્લા કોંગ્રેસે નવા પ્રમુખ મળ્યા. અમિત પટેલની જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હોવાની વિગત. અમિત પટેલ 2014ના પાટીદાર અનામત આંદોલનમાં કન્વીનર તરીકે સક્રિય રહ્યા હતા. 2020 થી 2024 દરમિયાન તેમણે જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતી ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા નવા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. 2015 બાદ જિલ્લા પંચાયતે 30માંથી 27 બેઠકો જીતાડવામાં અમિત પટેલનો મહત્વનો ફાળો રહ્યો હતો. સમાચારમાં આગળ વધીએ. ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ પક્ષ એક્શનમાં આવ્યો છે. સંગઠનમાં સતત નિષ્ક્રિય રહેતા કાળુસિંહ ડાભી સામે હાઈકમાન્ડે લાલાંક કરી છે. હાઈકમાન્ડ કાળુસિંહને પદ પરથી હટાવી દીધા છે અને ખેડા જિલ્લાના કોંગ્રેસના નવા સુકાની તરીકે મહેન્દ્રસિંહ રાણાની સત્તાવાર નિમણૂક કરાઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા આ નિમણૂક પત્ર જાહેર કરવામાં આવ્યું છે. સમાચાર દાહોદમાંથી. દેવગઢ બારિયા નગરપાલિકામાં બજેટ ફગાવાયું. નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ. સભામાં વર્ષ 2026-27નું બજેટ સભ્યો દ્વારા નામંજૂર. બજેટ ફગાવાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો. સત્તાધારી પક્ષ દ્વારા પણ બજેટનો વિરોધ. પ્રમુખ ધર્મેશ કલાલના વહીવટ સામે ગંભીર આરોપ છે. ખાનગી સોસાયટીમાં સુવિધાઓ આપવા અંગે સવાલો ઉઠાવ્યા. કર્મચારીઓને પગાર ચૂકવણીમાં વિલંબના મુદ્દો પણ ચર્ચાયો. કોન્ટ્રાક્ટરોના બિલોની ચૂકવણી અંગે સવાલો ઉઠ્યા. નગરના 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની લાઇટો બંધ હોવાનો મુદ્દો પણ સભામાં ઉઠ્યો. બજેટ નામંજૂર થતા આગળની કાર્યવાહી અંગે ચર્ચા શરૂ.
પાણીની સુવિધા મળતી નથી, સફાઈની સુવિધા મળતી કે નથી લાઇટની સુવિધા મળતી. એમાં પ્રજાજનોના ટેક્સનો દુરુપયોગ થઈ રહ્યો છે અને પ્રજાને ઘોર અન્યાય થઈ રહ્યો છે. એના માટે અમે અમારી અસંમતિ આજે દર્શાવી છે. ડોર ટુ ડોર જે લોકો કામગીરી કરે છે એ પણ યોગ્ય પ્રમાણમાં કામગીરી નથી કરતા, એના માટે અમે સંમતિ દર્શાવી છે. અમારા પ્રજાજનોને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ. બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે, જેમાં નામંજૂરમાં 16 સભ્યોએ અસંમતિ દર્શાવી છે. નામંજૂર થતાં આવનાર સમયમાં પ્રાથમિક સુવિધા દેવગઢ વિકાસના કામ સાથે પ્રાથમિક સુવિધાઓ પણ જ્યાર સુધીનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બંધ થઈ જશે અને તેની જવાબદારી એકલી નગરપાલિકા પ્રમુખની રહેતી નથી. આગળ